રાજુલા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોએ એકસાથે મળી આજરોજ ફોર્મ ભર્યા. રાજુલા નગરપાલિકામાં ટોટલ 7 વોર્ડ છે અને 28 સીટો છે. મને કહેતા ઉત્સાહ થાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં 130 લોકોએ ફોર્મ ભર્યા હતા. એમાં પાર્ટીએ 28 ઉમેદવારની સિલેક્શન કર્યું છે અને આપણે મને પોતાને એવો વિશ્વાસ છે કે 28 સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. એમાં કોઈ મનમાં સંકોચ નથી. રાજુલા નગરપાલિકા જિલ્લાની પ્રથમ નંબરની નગરપાલિકા બને એવા વિશ્વાસ, એવા સંકલ્પ સાથે અમે આગળ વધવાના હોય ત્યારે અમારા વરિષ્ઠ રવુભાઈ હોય, બાબુભાઈ જાલંધરા હોય, અમારા શહેરના પ્રમુખ વનરાજભાઈ હોય, મયુરદાદા હોય, ઘનશ્યામભાઈ હોય, માનનીય ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ, એટલે આખી કડી એ રાજુલા નગરપાલિકા સુધી એક કડી તરીકે, એક સાંકળ તરીકે રહે તો જ આ રાજુલાનો વિકાસ વધારે ગતિથી થાય એવી સંપૂર્ણ અમને વિશ્વાસ અને આસ્થા.